નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું માનવ અધિકારોની. આજે વાત કરીએ છીએ કારણ કે 10મી ડિસેમ્બર એટલે કે ખાસ ઉજવવામાં આવે છે આ દિવસને માનવાધિકાર દિવસ તરીકે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે માનવોને ખાસ અધિકારો મળેલા છે, હ્યુમન રાઇટ્સ કે જે ખાસ મળેલા છે. તમામ જે ક્ષેત્ર હોય તેમાં આપણને એક રાઇટ મળેલો છે, પરંતુ તેનો ઉપયોગ કેટલા પ્રમાણમાં લોકો કરી રહ્યા છે અને જેમને ખબર છે, જે લોકો ઉપયોગ કરવા માગે છે, એ અધિકારોનું ક્યાંક ક્યાંક હનન પણ જોવા મળી રહ્યું છે. ઘણા બધા જે એવા સેક્ટર છે, ઘણી બધી બાબતો એવી છે કે જે આજના દિવસે ચર્ચા કરવી ખૂબ જ ઉપયોગી બની જતી હોય છે. આજના દિવસે ખાસ કાર્યક્રમો પણ થતા હોય છે. સરકાર દ્વારા આપણે વાત કરીએ તો તે થતા હોય છે. અલગ અલગ NGOs કે જે ખાસ કાર્યક્રમો કરતી હોય છે કે લોકો પોતાના અધિકારોને જાણે. નાનામાં નાની થી લઈને કોઈ પણ મોટી બાબત હોય તેમાં ખાસ જે આપણે હ્યુમન રાઇટ્સ આપણને મળેલા છે તેનો ઉપયોગ કેવી રીતે આપણે કરતા થઈએ, આપણે જેના અધિકારી છીએ તે અધિકાર આપણે કેવી રીતે લઈએ, તેનો ખાસ કરીને ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણકારી તમામ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. અત્યારે આપણે વાત કરીએ તો માનવ અધિકારની ખાસ ચર્ચા કરી રહ્યા છીએ. તો અમદાવાદમાં ખાસ કાર્યક્રમ પણ આજે રિવરફ્રન્ટ ખાતે યોજાયો. ખાસ જે આપણે હિન્દુઓની વાત કરીએ તો તેમના જે માનવ અધિકારોનું હનન એક પ્રકારે બાંગ્લાદેશમાં જોવા મળી રહ્યું છે. તો તે પણ એક મુદ્દો છે જે આજે તમામ જે આપણે મેયરની વાત કરીએ, આ સિવાય ધારાસભ્યોની વાત કરીએ તો એકઠા થયા અને આજના ખાસ દિવસે માનવ સાંકળ રચીને એક પ્રકારે ન્યાયની માંગણી તેમણે કરી છે. તો વિશ્વની આપણે ખાસ કરીને વાત કરીએ તો વિશ્વયુદ્ધ બાદ જે પ્રકારે અનેક પડકારો આવ્યા, જે લોકોની ખાસ કરીને જે પીડાઓ છે તેને સમજ્યા બાદ આ ખાસ દિવસ ઉજવવાનો એક પાયો નખાયો હતો. અને આજે આપણે એ જ બાબત પર ચર્ચા કરીશું. બે મહેમાન મારી સાથે જોડાયા છે અને તેમની સાથે આપણે ચર્ચા કરીશું ખાસ માનવ અધિકારોને લઈને. માનવ અધિકાર શું છે, કયા કયા માનવ અધિકાર છે અને તેનો ઉપયોગ અત્યારે કેટલા પ્રમાણમાં લોકો કરી રહ્યા છે, લોકો કેટલા સજાગ છે અને તેનું હનન કેવા પ્રકારે ખાસ થઈ રહ્યું છે, તેના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે બે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. ડૉક્ટર રાજેન્દ્ર શુક્લા આપણી સાથે જોડાયા ગયા છે, જે સિનિયર ધારાશાસ્ત્રી આપણી સાથે, અને સાથે જ વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા. બંનેનું સ્વાગત છે નિર્માણ દિવસમાં. શુક્લા સાહેબ, સૌથી પહેલાં તો આપણાથી શરૂઆત કરીએ. માનવ અધિકાર દિવસ છે અને જે પ્રકારે મેં જણાવ્યું કે તે નાનીમાં નાની બાબતથી લઈને તમામ જે બાબતોમાં આપણો એક અધિકાર ખાસ રહેલો છે, પરંતુ તેમાં લોકો કેટલા સજાગ છે તે મુદ્દો મહત્ત્વનો છે. અને સામે ખબર છે તો તેનું હનન કેટલા પ્રકારે કઈ કઈ બાબતોમાં આજે થઈ રહ્યું છે તે ખૂબ જ મહત્વનું બની જતું હોય છે. આપનું શું કહેવું છે? હું પહેલા 2 મિનિટ બેકગ્રાઉન્ડની વાત કરી લઉં કે બીજા વિશ્વયુદ્ધ પછી 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારોની વૈશ્વિક ઘોષણા કરવામાં આવી. એટલે આંતરરાષ્ટ્રીય રીતે માનવ અધિકારને સ્વીકારવામાં આવ્યા. માનવ અધિકારની અંદર લાંબી વાત કરતા કરતા એના મુખ્ય 4 અધિકારની વાત કરીએ તો પહેલો અધિકાર છે એ સમાનતાનો છે. એટલે ભારતના બંધારણમાં પણ લખેલું છે, આર્ટિકલ 14 થી 18, બધા લોકોને નોકરીમાં, કામ ધંધામાં, હોટલમાં, ખાવામાં, પીવામાં બધા everybody is equal before the law and should be provided with the equal protection of the law. એટલે સમાનતાની વાત છે. પછી બીજી વાત છે સ્વતંત્રતાની વાત. વાણી સ્વતંત્રનો અધિકાર, અભિવ્યક્તિનો અધિકાર, એ આર્ટિકલ જે 19 છે એની વાત છે. ત્રીજી વસ્તુ ગૌરવભેર જીવન છે. ગૌરવ છે અને પછી જીવન છે. આર્ટિકલ 21 છે જીવનનો અધિકાર છે. પણ કેવું જીવન? તમે પશુવત જીવો, ગાયને ત્યાં બચ્ચું આવે તો એ પણ સજીવ જ છે, એનો અધિકાર હોય. પણ માણસનો અધિકાર ગૌરવનો અધિકાર છે. ગાયને ક્યારે બચ્ચું આવે બાંધી દે, માણસને ક્યારે બચ્ચું આવે તો પરણાવે. એટલે કહેવાનો મુદ્દો શું કે એ માનવ અધિકાર છે. એ માનવ અધિકારની ઘોષણા કરવામાં આવી. ભારતના બંધારણમાં પણ જોગવાઈ કરી અને તદ ઉપરાંત પેલામાં પણ જોગવાઈ થઈ. માનવ અધિકારનો કાયદો 1993માં અમલમાં આવ્યો. આ પ્રાઇમરી વાત થઈ માનવ અધિકારની. બીજી વસ્તુ કે માનવ અધિકારનો જ્યારે જ્યારે ભંગ થાય, આપણે કીધું, એટલે સૌથી વધારે ભંગ વધારે સરકારો દ્વારા અને પોલીસ દ્વારા થતો હોય છે. પોલીસ દ્વારા ગમે ત્યારે ઇનલીગલ કસ્ટડી થાય, પોલીસ દ્વારા લોકોને મારવામાં આવે. તમને ખબર હોય તો કાલે પરમ દિવસે આપણા મિસ્ટર HM છે, એમણે એવું કહ્યું, હર્ષ સંઘવીએ, કે દંડાનો છૂટથી ઉપયોગ કરો. પણ દંડો વાપરવો પડે, એ દંડાનો ઉપયોગ કરવા સમય વાંધો નથી, પણ દંડો વાપરવો પડે, પરિસ્થિતિ નિર્માણ થાય. અને સૌથી વધારે ક્રાઇમ રેટ વધતો જાય છે. સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાગણો, બાળકો વિરુદ્ધના ગુનાગણો, તો ક્રાઇમ રેટ વધતો જાય છે.
એટલે એ સંજોગોની અંદર બળ વાપરવું પડે, પણ ક્રાઇમ રેટ અટકે. પ્રોહિબિશન છે, છતાં પ્રોહિબિશન મતલબ દારૂ વેચાય ખુલ્લેઆમ. એટલે પોલીસની સંખ્યા ઓછી છે, પોલીસ લાશ લૂંટમાં પડી ગઈ છે, અને પછી જયારે હોય ત્યારે આ લોકો વરઘોડા કાઢે છે. તમને ખરેખર કહી દઉં કે જો હાઈકોર્ટમાં રીટ કરવામાં આવે તો જે નહીં માર્યા પછી વરઘોડા કાઢે, પગે ચાલી ના શકતા હોય, એને ગૌરવપૂર્વક બતાવવામાં આવે છે, દોરડા બાંધી અને રોડ પર ચલાવવામાં આવે છે. એ સૌથી મોટામાં મોટો માનવ અધિકારનો ભંગ છે. જો રીટ કરવામાં આવે તો બધા જેટલા દોરડા બાંધી ચલાવે છે બધા પીઆઈ સસ્પેન્ડ કરવા પડે ને એમના પર ગુનો દાખલ થાય. પોલીસને મારવાનો અધિકાર નથી. અને પેલો ભાઈ આપણો એમ કે છે કે દંડો છૂટથી ચલાવો. એટલે કહેવાનો મુદ્દો કાં તો અજ્ઞાન છે, એ ડઝ નોટ નો ધ લો, એ કાયદાઓ જાણતા નથી. અને ખરેખર જો કાયદા જાણતા હોય તો તમે ક્રાઇમને પહેલેથી કંટ્રોલ કરો. એના અંગ્રેજીમાં કહે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ, આખું ડિપાર્ટમેન્ટ છે પીસીબી, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ. તો એ નથી થતું. અને આંતરરાષ્ટ્રીય લેવલે તો તમે વાત જ ના કરતા. ગાઝામાં જે થયા, બાળકોને લઈ ગયા, બાળકોની હત્યા કરે, બાંગ્લાદેશમાં અત્યારે ચાલી રહ્યું છે. આપે જે મુદ્દો પૂછ્યો એ આ વસ્તુ છે કે બાંગ્લાદેશમાં, પણ આમાં સાદી વાત છે, માનવની એક ટેન્ડન્સી છે, જિસકી લાઠી ઉસકા ભેંસ, ઉસકી ભેંસ. એટલે બાંગ્લાદેશમાં ધારો કે હિન્દુઓ માઇનોરિટીમાં છે તો મંદિરો તોડવાના, પેલા બાંગ્લાદેશ વાળા પેલા આ ઇસ્કોનના મહારાજ છે એ જેલમાં છે, એને જામીન અપાવ કોઈ વકીલ ગયો, વકીલે માર પડ્યો. એટલે પણ દુઃખની વાત શું છે એમાં, ચોખ્ખો એક જ મુદ્દો કહું કે જે આંતરરાષ્ટ્રીય લેવલે માનવ અધિકારનું અમલીકરણ કરાવનાર સંસ્થા છે, હું ત્યાં ઘણી વાર લેક્ચર આપવા ગયો છું, એનું નામ છે યુનાઇટેડ નેશન્સ, એટલે યુએન કે છે, પેલા યુએનઓ હતું, હવે યુએન કે છે. એનું ઇન્ટરફિયરન્સ જ નથી. ગાઝામાં કે આમાં કોઈ જગ્યાએ થયું હોય તો ઘણીવાર અનાજ કે પુરવઠો મોકલાવે, પણ યુદ્ધને બંધ કરાવી શકે એમ નથી. મેં હમણાં એક ફિગર વાંચી હતી, 54 લાખ કરોડના હથિયારો વેચાયા અને વપરાયા. એટલે એની અંદર બંદૂકો આવી ગઈ, મિસાઇલ્સ આવી ગયા, રોકેટો આવી ગયા, રોકેટ લોન્ચરો આવી ગયા. આ બધાનો ગણતો કરતા 54 લાખ કરોડના ઇન્સ્ટ્રુમેન્ટ વેચાયા. એટલે અમેરિકાની મોટા મોટી કંપનીઓ બનાવે છે, એટલે એ લોકો વેચે તો જ એમનો ધંધો ચાલે. એટલે એ લેનારા પણ પડે છે અને વાપરનારા પડે છે. અને એમાં માનવ અધિકારનું સૌથી વધારે હનન થાય છે. બોયરામાં બંકરમાં, દવાખાનામાં છોકરાને દવા ના મળે, લાઈટ જતી રહી હોય તો એનેસ્થેસિયા આપવાના લોચા હોય, ભાનમાં રાખીને એનેસ્થેસિયા વગર સર્જરી કરવી પડે. એટલે આ બધી માનવની યાતના છે. માણસ જેમ આગળ વધતો ગયો, વિકાસ કરતો ગયો, એમ આ બધી બાબતોમાં પાછો પડતો ગયો. હેમંતભાઈ, જે પ્રકારે ભારતની તો વાત કરીએ છીએ અત્યારે, પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે જે પ્રકારે હમણાં વાત કરી રાજેન્દ્ર સરે, આપ શું કહેશો આજના આ ખાસ દિવસે કયા કયા મુદ્દા ખાસ માનવ અધિકારને લઈને ચર્ચવા જેવા છે? આજનો ખાસ દિવસ જો ઉજવવો હોય તો આ દિવસે આ મુદ્દાને ચર્ચવા અને એનું નિરાકરણ કેવી રીતે આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. એટલે આ એક એવું તૂત છે કે જે પશ્ચિમી દેશોએ ઘડી કાઢ્યું છે, અને સૌથી વધુ જો માનવ અધિકારનો ભંગ કરતા હોય તો એ પશ્ચિમી દેશો જ છે. પશ્ચિમી દેશોમાં આપણે જોઈએ છીએ કે અશ્વેતની કઈ રીતે એનું એટલે પોલીસ છે એને મારી નાખે છે ખૂબ જ નિર્દયતાથી, અને કઈ રીતે ત્યાં વધુ ને વધુ આમ તો જે દાસત્વ પ્રથા હતી એ ત્યાં જ હતી અમેરિકામાં, અને આજે પણ અશ્વેતો સાથે ત્યાં જે વ્યવહાર થાય છે, હવે લોકો થોડા જાગૃત થયા છે ને એમાં ઘણું બધું વિરુદ્ધમાં પણ થઈ રહ્યું છે કે અશ્વેતો માંથી ઘણા બધા લોકો ત્યાં લૂંટફાટ કરી રહ્યા છે. તો એવા કાયદા પણ એવા બનાવ્યા છે કે જેમાં $950 નીચેની કોઈ પણ રકમ કોઈ દુકાનમાંથી તમે લઈ જાઓ તો એ ચોરી નથી કહેવાતી. તો આવી મૂર્ખતા પણ ત્યાં થઈ રહી છે. અને અમેરિકામાં જે હિન્દુઓ સામે થઈ રહ્યું છે, દાખલા તરીકે એક ડિસમેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ નામનો પ્રોગ્રામ થયો હતો ત્યાં, એટલે કરવાના હતા અને ખૂબ વિરોધ થયો હતો. તો હવે આ પ્રકારનું તમે એક આખા ધર્મ વિરુદ્ધ પ્રોગ્રામ થવા દો તો એ અમેરિકાની બેવડી નીતિ બતાવે છે. એ જ રીતે અમેરિકામાં જે ખાલિસ્તાની સપોર્ટરને જે રીતે ઉત્તેજન આપવામાં આવે છે બાઇડેનની સરકાર દ્વારા, અને એના કારણે હિન્દુઓ છે ભયમાં છે, તો એનું કોઈ વિચારતું નથી. આ જ સ્થિતિ કેનેડામાં પણ છે. ખાલિસ્તાનીઓને જે રીતની છૂટ આપવામાં આવે છે, ને એનું મુખ્ય કારણ એ છે કે ભારતને આગળ વધતું અટકાવવું. બ્રિટન હોય, ઓસ્ટ્રેલિયા હોય, જર્મની હોય, બધી જગ્યાએ ખાલિસ્તાનીઓને
ઉત્તેજન આપવામાં આવે છે. તો આ જે અધિકારો છે, હિન્દુઓના અધિકારોની કોઈ ચર્ચા ક્યાંય થતી નથી, કારણ કે હિન્દુ છે એ નબળી ગાય જેવો છે, એટલે એની કોઈને પડી જ ન હોય, આ પ્રકારની એક વાત છે. બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે અત્યારે, એ પણ એ જ બતાવે છે. ભારતમાં પણ તમે જોશો તો આપણે માનવ અધિકારની બહુ ડાઈ વાત કરીએ છીએ, તો હું 2 ઉદાહરણ આપું કે એક તો ઓડિશામાં એક એવો કેસ બન્યો હતો કે 6 કે 9 વર્ષની જે છોકરી હતી, બાળા હતી, એની ઉપર બળાત્કાર કરનારમાંથી એકને તો છોડી મૂક્યો અને બીજાને જે દેહાંત દંડની એટલે કે ફાંસીની સજા થઈ હતી, એને માત્ર એ અજાન 5 વાર નમાજ પડતો હોવાથી એને જે સજા છે એને ફાંસીની સજામાંથી આજીવન કેદમાં ફેરવી નાખવામાં આવી. તો આ કેવા માપદંડ થયા તમારા? માનવ અધિકાર જો તમે ગણતા હો તો પછી બીજા બળાત્કારના આરોપીઓનો પણ તમે આજે આસારામ છે કે એને છેલ્લા 12-13 વર્ષથી જેલમાં જ છે અને કોઈ એવા જામીન પણ નથી મળ્યા. તો આ એક ભેદભાવ છે એ બધી જગ્યાએ જોવા મળે છે. આપણે રાશિદ એન્જિનિયરને પણ જામીન અત્યારે મળી ગયા છે, જે ત્રાસવાદના આરોપમાં જેલમાં પુરાયા હતા. પછી પંજાબના પેલા અમૃતપાલ સિંહ, એ ખાલિસ્તાની સમર્થક, એને પણ જેલમાં પૂરવામાં આવ્યા હતા. તો એને ચૂંટણી લડવી હતી તો ચૂંટણી લડવા દેવામાં આવી. તો આ એક વાત એવી છે કે ત્રાસવાદીના માનવ અધિકાર હોય છે, પોલીસના કે સંરક્ષણમાં જે હોય છે, ચાહે સીઆરપીએફ હોય ચાહે સેનામાં હોય, તો એના માનવ અધિકાર નથી હોતા. એને રક્ષણ માટે ગોળી ચલાવવી પડે તો એને વરઘોડો કાઢવો પડે. તો એ કેમ એની વિરુદ્ધ આખી વાત બને છે? અને સામા પક્ષે ત્રાસવાદીઓ હોય, ગુનેગારો હોય, તો એને કઈ રીતે તમે કાબુમાં રાખશો? એ વાત બહુ મહત્વની છે. એટલે આ જે માનવ અધિકારની આખું જે બધા નાટકો થાય છે, તમે જુઓ કે આટલી અમેરિકા છે છાશવારે ભારતની સામે આવા રિપોર્ટ બહાર પાડે છે કે અહીંયા ભારતમાં માનવ અધિકારોનો ભંગ થાય છે, ભારતમાં લઘુમતીની જે દશા છે બહુ ખરાબ છે. એ જ અમેરિકા એ અહીંયા બાંગ્લાદેશ મુદ્દે ચૂપ છે અને આવા કોઈ રિપોર્ટ આવતા નથી. અને ભારતની અંદર પણ આ થઈ રહ્યું છે. તમે આજે કોઈ પણ શોભાયાત્રા કાઢો તો શોભાયાત્રા ઉપર પથ્થરમારો થાય છે. આપણી કોઈ પણ જમીન હોય તો એ જમીનને વકફ બોર્ડ છે એ પોતાની ગણાઈ દે છે અને પછી તમારે લડવું પડે છે, ને લડવા માટે પણ તમારે વકફ ટ્રિબ્યુનલ પાસે જ જવું પડે છે, જેમાં એ લોકો જ બેઠા હોય છે. તો આ આખું જે વાત થઈ રહી છે એ વ્યાપક સંદર્ભમાં જોવામાં આવે તો મને લાગે છે કે માત્ર હિન્દુ નહીં પણ જે આ બધા માનવ અધિકારના પોતાની જાતને ચેમ્પિયન ગણાવે છે, એના અમેરિકામાં તમે જુઓ તો 2024માં અને એપ્રિલ મહિનાનો આ રિપોર્ટ છે કે 11 ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં હત્યા થઈ ગઈ છે. તો ત્યાં જે થઈ રહ્યું છે ત્યાં આ બધા જે લોકોને પૂર્વગ્રહ છે કે ભારતીયો છે આગળ કેમ વધે છે, એ પછી કોઈ પણ હોઈ શકે, કોઈને કોઈ કારણસર, તો એ બધાની એના મુદ્દે કેમ કઈ કોઈ ઉહાપો નથી કરતું. તો એનો પણ એક ડેટા રાખવાની જરૂર છે. એનો પણ જે સંયુક્ત રાષ્ટ્ર હોય કે અમેરિકાની આ બધી જે સંસ્થાઓ આવી રીતે રિપોર્ટ આપતી હોય છે, સરકારની સંસ્થા હોય, તો એ આ મુદ્દે કોઈ દિવસ રિપોર્ટ નથી આપતી કે અમેરિકામાં શીખો ઉપર કેટલા હુમલા થાય છે. તો આ વાતને ઉજાગર કરવાની આવશ્યકતા છે. ચોક્કસથી આ બધી બાબત પર છે. રાજેન્દ્ર સર, હવે જે આપણે વાત કરી 1993માં માનવ અધિકાર આયોગની રચના થઈ, તેમણે જે પ્રકારનું કાર્ય કરવું જોઈએ, અત્યારે પણ બાંગ્લાદેશમાં જે મુદ્દો ચાલી રહ્યો છે તેમાં પણ વાત ચાલી રહી છે કે માનવ અધિકાર આયોગ કેમ ચૂપ છે. આ સિવાય જે કામની વાત કરીએ, જે કામ કરવું જોઈએ માનવ અધિકાર આયોગની, જે આશય સાથે જેની સ્થાપના કરવામાં આવી હતી, જેને શરૂ કરવામાં આવ્યું, કેટલું ઉપયોગી નીવડી રહ્યું છે માનવ અધિકાર આયોગ આ બાબતમાં ખાસ કરીને? તો ભાઈએ જે વાત કરી એમાં હું સુધારો કરું કે માનવ અધિકાર એ તૂત નથી, એ નાટક નથી. માનવ અધિકારો છેક આપણે આઝાદ થયા ને એમાં એ વખતે આઝાદી પહેલા પણ આપણે જે આ બધા અધિકારો જે બંધારણ બન્યું ને એમાં સમાયેલા છે. કોઈ મારા ઘરની કે તમારી કોઈની અંગત વાત નથી. ભારતીય બંધારણની ચોપડી ખોલીને આ જુઓ પ્રકરણ 3, એમાં બધા અધિકારો છે. એ જ અધિકારો માનવ અધિકારો છે. સમાનતાની વાત અમારા મિત્ર જે બોલી રહ્યા છે વાણી સ્વતંત્રનો અધિકાર વાપરી રહ્યા છે. તમે માનવ અધિકારના કાયદાને કે કોઈને નાટક કે તૂત કહી શકો છો, એનો અર્થ કે યુ આર પ્રેક્ટિસિંગ ધ હ્યુમન રાઇટ, માટે તમે એનું મૂલ્યાંકન આવી રીતે કરો છો. એટલે કાયદાઓ સારા હેતુથી બને છે. માનવ અધિકાર બેઝિકલી કોન્સેપ્ચ્યુઅલી સારી વસ્તુ છે,
પણ દરેક લોકોનું અર્થઘટન જુદું કરે, તોડફોડ જુદી કરે. તમને બિલકુલ દેશી સાદો દાખલો આપું કે કોઈ ઘરની અંદર સાસુ હોય અને વહુ અને એની છોકરી બંને પ્રેગ્નન્ટ હોય, તો એ સાસુ વહુને શું કહે ખબર છે? તું હાથ પગ છૂટા રાખ તો નોર્મલ શું અર્થ થશે? કચરા પોતા કર, કામ કર. અને વહુને એવું કહેશે કે તું, વહુને એવું કહેશે અને નણંદને કહેશે કે તું આરામ કર. એટલે એક જ વ્યક્તિ માનવ અધિકારનું અર્થઘટન અને અમલીકરણ જુદું કરે છે. એટલે માનવ અધિકારને ભોગવવાની જરૂર નથી. એમની વાત સાચી છે કે ત્યાં શ્વેત અને અશ્વેત વચ્ચે પણ ભેદભાવ છે અમેરિકામાં. એ વાત બિલકુલ નિર્વિવાદ છે. બીજું, સૌથી વધારે માનવ અધિકારનો ભંગ અમેરિકાના પેલા શસ્ત્ર ઉત્પાદકો કરે છે. તમને નવાઈ લાગશે કે આપણે કોઈ આઈટમ બને તો ચાખી જોઈએ ને કે ઊંધિયું કેવું બન્યું છે. એવી રીતે બનાવવા બધા જેટલા વેપન બન્યા, ગાઈડેડ મિસાઇલ બન્યા, પછી આ પેલા એનાથી બોમ્બાર્ડમેન્ટ કરે છે આપણે, પેલો ઉપર આકાશમાં ઉડે છે ને ડ્રોન, તો એ બધાના પ્રયોગો કરવાની પ્રયોગશાળા કઈ છે? તો ગાઝા છે, સિરિયા છે. મારી વાત સમજો. એટલે હું એ સાથે એગ્રી થઉં છું કે માનવ અધિકારનો ખંડન બહુ થઈ રહ્યું છે, દુરુપયોગ બહુ થઈ રહ્યો છે. અને બીજી વસ્તુ, દરેક જગ્યાએ ઓથોરિટી જુદી છે. ભારતમાં જે માનવ અધિકાર આયોગ છે એની જ્યુરિસ્ડિક્શન એટલે ન્યાયાધિકાર ક્ષેત્ર ભારત પૂરતું છે. રાજ્યોનું માનવ અધિકાર ક્ષેત્રનું અધિકાર, ગુજરાત માનવ અધિકાર આયોગ હોય તો એનું એ ગુજરાત પૂરતું છે. હવે જે આંતરરાષ્ટ્રીય ઘટના બને એનો માનવ અધિકારનો રક્ષક કોણ કહેવાય? યુએન. મેં વાત કરી ને, આ યુએન. હવે ખરેખર તમને કહું તો એ બધાના પગારો, એ બધાના ખર્ચા, એ બધા ગાડીમાં જવાનું આવવાનું ભાડા, બધા પબ્લિસિટી, એ ખર્ચો કોણ આપે છે? અમેરિકા આપે છે. એ પ્રમાણે ભારતના જેટલા માનવ અધિકાર આયોગ છે એમાં નિવૃત્ત થયેલા જજ સાહેબોને મૂકવામાં આવે છે. પહેલા જજ સાહેબ જસ્ટિસ હતા, આપણા ચીફ જસ્ટિસ હોય, એ બધા ધારો કે જેનું પણ રૂલ હોય એની ફેવરથી ત્યાં મુકાયા. ધારો હું જજ હોઉં ને, મને ન્યાયાધીશ તરીકે 2.5 લાખ પગાર મળતો હોય, ગાડી મળતો હોય, બંગલો મળતો હોય, ચોકીદાર મળતો હોય, હું રિટાયર્ડ થઉં, સરકારને પક્ષચંપી કરું કોઈ પણ મિનિસ્ટરની કે સીએમની કે પીએમની, એટલે મારી નિમણૂક થઈ જાય હ્યુમન રાઇટ કમિશનમાં. અને હ્યુમન રાઇટ કમિશનમાં મારે વફાદાર કોને રહેવું પડે? સરકારને. એટલે બેઝિકલી મારા ઢાંકણીના ખર્ચાના પૈસા, મોતિયાના પૈસા એ સરકાર ભોગે. એટલે સરકાર ગળામાં પટ્ટો બાંધી જેમ ફેરવે એમ ફરવાનું. એક પણ માનવ અધિકાર આયોગે હજી સુધી સરકાર વિરુદ્ધમાં નક્કર કામગીરી કરી જ નથી. કારણ કે દે હેવ બીન એપોઇન્ટેડ બાય હુમ? બાય ગવર્મેન્ટ. તો સરકારને કઈ રીતે કહેવાના કે તમે આ ખોટું કરો છો? મારો તો લગભગ 1993 થી અનુભવ છે અને પછી પણ લાંબો અનુભવ છે. મેં પીએચડી કર્યું છે માનવ અધિકારના સબ્જેક્ટ પર, ડોક્ટરેટ કર્યું છે. મારી પાસે 3 લોની માસ્ટર ડિગ્રી છે. પણ મને અનુભવ છે, મેં તમને જે કહ્યું કે સરકાર દ્વારા નિમાયેલા માણસો હોય સરકાર માટે, એટલે એવું બતાવવું પડે કે અમારે ત્યાં માનવ અધિકાર આયોગ છે, એટલે રાખે. પણ એ લોકો કેટલા ઇન્ડિપેન્ડન્ટ છે. વચમાં આપણે ત્યાં ગુજરાતમાં માનવ અધિકાર આયોગમાં એક રિટાયર્ડ પોલીસ આઈપીએસ અધિકારી હતા, ભટ્ટ કરીને કોઈ હતા, જેને ઘણા બધા એન્કાઉન્ટર કરેલા, એ પોતે હ્યુમન રાઇટ કમિશનનો ચેરમેન હતો. હવે તમે વિચાર કરો કે જે માણસ આ જયેશભાઈ ભટ્ટ કેવું નામ હતું, પોલીસ અધિકારી હતા ક્રાઇમમાં. હવે આપ વિચાર કરો કે એ કોનું ગીત ગાવાનું? આખી જિંદગી ભાઈએ કોનું કામ કર્યું? સરકારનું. સરકારે ચેરમેન બનાવ્યા, પગાર આપ્યો, ગાડી આપી, ભથ્થા આપ્યા, એટલે સરકારનું ગીત ગાય છે, ગરબો ગવડાય ગાવાનું. એટલે બેઝિકલી માનવ અધિકાર સારી વસ્તુ છે. આ વાણી સ્વતંત્રના બધા અધિકારો, સમાનતાનો અધિકાર, પણ એનું અમલીકરણ ખરાબ છે. બીજું, જે અમલ કરનારા છે એ લોકો ખરાબ છે. હું મોડે તમને ઓન ક્લિયરલી કહું, યુએન એક પણ મેટરમાં ડાયરેક્ટ ઇન્ટરફિયર થયું હોય અથવા બહુ ઓછી મેટર અને દેખાડવા પૂરતું, પણ યુદ્ધને અટકાવો અથવા યુએન તો પોતે આર્મી ડિપ્લોય કરી શકે. યુએનની સત્તા એવી છે કે ગાઝામાં આર્મી મૂકી શકે, એ બંને પક્ષોને રોકી શકે, મતલબ ઇઝરાયલને રોકે ને હમાસને પણ રોકે. પણ એ કોણ કરે છે? કોઈ નહીં. એ લોકો પાસે આર્મી ડિપ્લોય કરવાની સત્તા છે. દરેક દેશ પાસેથી કહી દે 2,000 સૈનિકો આપો, 5,000 સૈનિકો આપો, એમના વિમાનો આપો, એ ત્યાં કંટ્રોલ કરી શકે પોલીસ બનીને. પણ દે આર નોટ ઇન્ટરેસ્ટેડ, દે આર નોટ ડુઈંગ એનીથિંગ. મેક્સિમમ દવાઓ આપશે, અનાજ કરિયાણું આપશે, ખાવાનું આપશે, અમે આટલું કપડા આપશે, માનવ અધિકારનું કામ કરીએ. એટલે બેઝિકલી આ
આનું અમલીકરણ નથી, એ ચિંતાનો વિષય છે. વિષય છે જયવંતભાઈ, ભારતની વાત કરીએ, કઈ કઈ બાબતોને અંગે ચિંતાનો વિષય લાગી રહ્યો છે? ખાસ જે માનવ અધિકાર આયોગની કામગીરીની તો વાત કરી, તેના સિવાય જે હનન થઈ રહ્યું છે, શું કરવું જોઈએ તેના માટે ખાસ? એટલે આ મેં સાહેબને પેલું લાગ્યું કે તમે કીધું એ ખોટું કીધું, પણ મેં જે સંદર્ભમાં કીધું એ સંદર્ભ એમણે પણ એ જ વાત કીધી કે વાત થાય છે પણ માનવ અધિકારોનું હનન બહુ થાય છે. તો મારો એ જ પરિપ્રેક્ષ્ય હતો કે અમેરિકા આ બધા નું ચેમ્પિયન છે ને એને બધી ઘણી બધી એનજીઓ બનાવેલી છે. જે એનજીઓ છે ફોરેન ફંડિંગ થી ભારત વિરુદ્ધ આખી એક વાત કરવાનો પ્રયત્ન કરે છે કે માનવ અધિકારનું અહીંયા, ખાસ કરીને એમાં માનવ અધિકારની જયારે વાત આવે ત્યારે હંમેશા મુસલમાનો અને ક્રિશ્ચિયનોની જ વાત આવતી હોય છે. એ બહુ ચોખ્ખી વાત છે. તો આ એક એ પ્રકારનું તૂટ છે કે અમેરિકા પોતે છે એ આ પ્રકારનો કોઈ માનવ અધિકારનો નિયમ છે પાડતો નથી. આજે જાપાનમાં એને હિરાસાકી ને નાગાસાકી ને હિરોશીમા ઉપર જે બોમ્બ ધડાકા કર્યા અને ફેંક્યા, એના કારણે જે લોકોની સ્થિતિ થઈ, તો એના માટે કોણ દોષિત? આજે ભોપાલ ગેસ પીડિત છે એના લોકોની માટે, એના માનવ અધિકારની માટે કોણ અવાજ ઉઠાવે છે? ગોધરાકાંડના જે આરોપી, ગોધરાકાંડમાં જે પીડિત થયા એના માટે કોણ અવાજ ઉઠાવે છે? એની વાત જ કઈ થતી નથી. આખા આંતરરાષ્ટ્રીય લેવલની વાત કરું છું, ભારતની કે ગુજરાતની વાત નથી કરી રહ્યો. તો આ પ્રકારની માનવ અધિકાર બહુ સાપેક્ષ વસ્તુ બની ગઈ છે. એને જે સંપૂર્ણપણે જે આખી વાત લેવી જોઈએ એ કઈ લેવાતી નથી. અને બીજી વાત એ છે કે આ ગાઝાની આપણે વાત કરીએ છીએ, પણ આપણે એ નથી વાત કરતા કે 7 ઓક્ટોબર 2023 દિવસે ઇઝરાયલમાં જયારે ભીષણ હુમલા થયા, હમાસે કર્યા, અને એમાં જે બંધકો બનાવ્યા અને એમાં જે આખું નગ્ન તાનો નાચ એમણે કર્યો, બળાત્કારો કર્યા, મૃતદેહ પાસે પેશાબ કર્યો, મૃતદેહ પાસે નાચ્યા, આ બધું આપણે બહુ સિફતપૂર્વક ભૂલી જઈએ છીએ. આ દરેક જગ્યાએ થાય છે. અને પશ્ચિમી દેશોએ આ પ્રકારના પણ એમણે પણ એટલું જ જે કોલોનાઇઝમ કર્યું દરેક જગ્યાએ, અલ્જીરિયામાં ફ્રાન્સે કર્યું હોય કે ભારતમાં બ્રિટને કર્યું હોય, તો એ બ્રિટને જે આપણી સાથે કર્યું બ્રિટિશરોએ, એનું કોઈ વાત થતી નથી. એ પણ માનવ અધિકારનો ભંગ જ હતો. અને આજની તારીખે જે હું તો જો માનવ અધિકારને આપણે વ્યાપક રીતે મોલવીએ તો આજે નોકરિયાત હોય તો એના માનવ અધિકારનું શું? વ્યાપારી હોય તો એના માનવ અધિકારનું શું? આજે ખેડૂતોની બધા જ વાત કરે છે કે એને સહેજ પણ ઓછો વરસાદ આવે કે વધુ વરસાદ આવે તો એના માટે સંગઠનો નીકળી પડે છે. દૂધ ઢોળવામાં આવે છે, બટેટા ફેંકી દેવામાં આવે, ટમેટા ફેંકી દેવામાં આવે છે. છાશવારે હરિયાણાથી આપણે જોઈએ છીએ કે પંજાબથી જોઈએ છે કે એ લોકો દિલ્હીની સરહદ, અને એના કારણે લોકોને જે તકલીફ પડે છે, તો એની સામે કોઈ એ નથી વિચારતું કે આજે કોરોના કાળમાં કે અન્ય કોઈ પણ આજે એમેઝોન કે ગૂગલ કે ભારતીય કંપનીઓ જે છટણી કરે છે અને એ લોકો જે છૂટા થાય છે તો એમની સ્થિતિ શું થતી છે? એમના અધિકારો શું? ગ્રાહકના અધિકારની વાત આખી અલગ આવી જાય છે. પણ જો એને તમે માનવમાં ગણતા હો ગ્રાહકને, તો ગ્રાહકની આજે એને કોઈ વાત જ નથી. આજે તમે હોટલમાં આટલી મોંઘી એમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ હોટલમાં તમારે જવું હોય તો અમુક ભાવ ચૂકવવા જ પડે, પણ એની કોઈ લિમિટ તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ. તો આ બધી બહુ વ્યાપક ચર્ચા છે ને આખું વિતંડાવાદ જ બનીને રહી જાય છે. એક દિવસ ઉજવવામાં આવે છે, પણ એને જો સાર્થક રીતે ઉજવવો હોય તો એને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં મૂલવવો જોઈએ, નહીં કે ચોક્કસ પંથ કે ચોક્કસ સમુદાયને જ આપણે ધ્યાનમાં રાખીને બધા રિપોર્ટ આવે છે એ રીતે આવવા જોઈએ. રાજેન્દ્ર સર, ટૂંકમાં જલ્દીથી જે આપ કંઈ કહેવા માંગો છો, અને સાથે જ જે લોકોને સજાગ પણ કરવા હોય તો કેવી કામગીરી થવી જોઈએ? આ ખાસ દિવસ જો ઉજવવો હોય, સાર્થક કરવી હોય આ ઉજવણીને, તો કેવી રીતે કરી શકાય? જલ્દી. આ સાહેબનો મિત્રનો શબ્દ સાપેક્ષ છે. સાપેક્ષ દરેક પોતાના અનુકૂળ એવું વર્તે છે, પોતાને સગવડ્યું એમ વર્તે છે. બાકી માનવ અધિકારની વ્યાખ્યા આંતરધોરણીય સ્પષ્ટ છે, બંધારણમાં સ્પષ્ટ છે, માનવ અધિકારના કાયદામાં બહુ સ્પષ્ટ છે, સજાઓ સ્પષ્ટ છે, પણ અમલીકરણ નથી. અને દરેક જણના વિચારો સાપેક્ષ છે. એ વાત આ સાહેબની બરાબર છે કે લોકોના દ્રષ્ટિકોણો અલગ અલગ થઈ જાય છે. એટલે સાચું માનવ અધિકારનું અમલીકરણ શક્ય બનતું નથી. બીજું જાગૃતિ નથી, લોકોમાં અજ્ઞાન છે, લોકો કોન્શિયસ નથી પોતાના અધિકારો માટે. એટલે લોકોને જાગૃતિ આપવી પડે, જણાવવી પડે. ભારતનું કોઈ બંધારણ છે અથવા એના કોઈ કાયદા છે, એવું કદાચ 30-40% ઉપર લોકોને ખબર નહીં હતી. અભણ માણસો છે, એમનો બંધારણ સાથે શું લેવા દેવા? મજૂરી કરતા હોય, છૂટકને ખાતા હોય. એટલે આ બધાને જગાડવાની જરૂર છે.
બધાને અધિકારો જાણ કરવાની જરૂર છે અને સાચું અમલીકરણ જરૂર છે એવું કહીશ. જી જયવંતભાઈ, આજની પ્રતિક્રિયા આપની સજાગ કરવા માટે કેવી કામગીરી, લોકોએ કેવી રીતે જાગવું જોઈએ આ બાબતમાં, ખાસ કરીને પોતાના રાઇટ શું છે તે જાણવા? ને એટલે આપણે ત્યાં સીબી રાજાની વાર્તા સાંભળી હશે. એને જયારે પેલો બે પક્ષીઓ આવ્યા, જેમાં એક શિકારી પક્ષી હતું, બાજ કે એવું કોઈ, અને બીજું એક શાંત પક્ષી હતું. તો સીબી રાજે એને ન્યાય આપવા માટે થઈને પેલાને રક્ષણ કરવા માટે પોતાનો જે માંસ છે તોલવા માંડ્યા ને એ પ્રકારે આપવા માંડ્યું. પછી એ સાબિત થયું કે એની પરીક્ષા લેવા માટે દેવો આવ્યા હતા. તો આ પ્રકારના માનવ અધિકારનો આપણે ત્યાં ઉલ્લેખ છે. રાજાઓના સમયમાં છેવાડાના માનવીની પણ વાત સાંભળવામાં આવતી હતી. અને એટલે માનવ અધિકારની વાતનું આપણે કોઈ વિદેશ પાસેથી શીખવાની જરૂર નથી. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે કે ન્યાયાલય હોય કે પછી સરકાર હોય, એને દરેક માનવીની એના અધિકાર છે એને એની રક્ષણ કરવી જોઈએ. પરંતુ સાથોસાથ અધિકારની સાથે કર્તવ્ય પણ આવે છે. બંધારણમાં અધિકારો આપ્યા છે, સાથે કર્તવ્યની વાત ડાયરેક્ટિવ પ્રિન્સિપલમાં હું ભૂતો નહોતો કરી છે. એને ખરેખર તો અનુચ્છેદ 51 અનુચ્છેદ હા. 51 એમાં ફરજો બતાવી છે, નાગરિકની હા. ફરજો એવા જ એમાં છે. તો એ પણ બાબત છે. આપણે જી કર્તવ્યની વાત પણ કરવી જોઈએ કે દરેકે પોતાનું કર્તવ્ય પણ નિભાવવાની એટલી જ જરૂર છે. અને જો કર્તવ્ય નિભાવીશું તો બીજાના અધિકાર આપોઆપ એમાં આવી જશે. ચોક્કસથી. તો જે પ્રકારે માનવ અધિકાર તો છે, તમામ જોગવાઈઓ છે, પરંતુ અમલીકરણની વાત છે તેમાં ક્યાંક ને ક્યાંક ખામી જોવા મળી રહી છે. અત્યારે જ મુદ્દે ચર્ચા કરી, ભારતની વાત કરી, સાથે વૈશ્વિક લેવલ પર કેવા પ્રકારે જે અધિકારોનું હનન થઈ રહ્યું છે તેના પર ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા રાજેન્દ્ર શુક્લ અને સાથે જે જયવંતભાઈ પંડ્યા, બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.